ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં શ્રુતિસ્મૃતિપુરાણાનાम् આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। अथ पंचदशी नमस्ते शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। મન અને બુદ્ધિની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. કર્તૃત્વ કર્ણત્વાભ્યામ વિક્રિયેતાન ઇન્દ્રિયમ વિજ્ઞાન મનસી અંતર્બહિશ્ચ ઇતે પરસ્પરમ અંતર્બહિશ્ચેતે પરસ્પરમ. એક જ અંતઃકરણ, એના બે નામ, એક છે મન અને એક છે બુદ્ધિ. તો આ બે નામ તમે જે આપ્યા છે એ શેના માટે છે? તો કે એક જ અંતઃકરણ કર્તા રૂપે તથા કરણ રૂપે વિકાર પામે છે. એક જ અંતઃકરણ છે, એમાં બે ભાવ આવે છે. કર્તા રૂપે પણ અંતઃકરણ હોય છે અને સાધન રૂપે પણ હોય છે, કરણ રૂપે પણ હોય છે. જેમ કે મન છે, તો મન છે ને એ સાધન છે. કારણ કે મન હોય ને તો તમારી કોઈ પણ જ્ઞાનેન્દ્રિયો હોય એનો વ્યાપાર થાય. મન છે એ સાધન છે, પણ મનમાં કર્તૃત્વ નથી. કર્તૃત્વનો ભાવ જ્યાં આવે છે ને એ બુદ્ધિ છે. એટલે એક અંતઃકરણ કર્તા રૂપે ને એક અંતઃકરણ સાધન રૂપે છે, જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. કર્તાપણા રૂપે પરિણામ પામેલું અંતઃકરણ વિજ્ઞાન કહેવાય. કર્તાપણા, હું કરું છું, બસ આ બુદ્ધિનો ભાગ કહેવાય. એ બુદ્ધિમાં થાય, હું કરું છું. પણ સુષુપ્તિમાં હું કરું છું એવો ભાવ કેમ રહેતો નથી? તો કે સુષુપ્તિમાં આ જે બુદ્ધિ છે એ પોતાના મૂળ તત્વમાં થોડો સમય માટે સમી જાય છે, એ બહાર નથી આવતી. અંતઃકરણ છે એ વિલીન થઈ જાય છે, નષ્ટ નથી થતો. કારણ કે પાછું ઊભું થાય છે, ફિનિક્સ પક્ષીની જેમ. ગમે તે ઊંડું ઉતરી ગયું હોય વળી પાછું મોઢું કાઢે. અંતઃકરણ છે એ સુષુપ્તિમાં ઊંડું ઉતરી જાય, ફરી પાછું બહાર આવે. એટલે મન અને બુદ્ધિ એ બંને વચ્ચે છે એક જ અંતઃકરણના બે ભાગ છે. કરણપણા રૂપે પરિણિત થયેલું અંતઃકરણ મન કહેવાય છે. કર્તા રૂપે થયેલું અંતઃકરણ છે એ બુદ્ધિ કહેવાય છે. આ વિજ્ઞાન તથા મન પરસ્પર અંતર્ભાવ તથા બહિર્ભાવ રૂપે રહેલા છે. અંતર્ભાવમાં શું આવે? બુદ્ધિ. અને બહિર્ભાવમાં શું આવે? મન. અંતર્ભાવ એટલે સૂક્ષ્મ અને બહિર્ભાવ એટલે સ્થૂળ. તો મન છે એ ઇન્દ્રિય કરતાં સૂક્ષ્મ છે, પણ મન કરતાં સૂક્ષ્મ શું છે? બુદ્ધિ. એટલે આપણે એક જવાબ ઘણા વર્ષોથી આપણે પૂછતા ને બધા પ્રશ્ન કે સામે સમજાઈ જાય છે પણ નથી અનુભવાતો, અનુભવમાં નથી આવતું, વ્યવહારમાં નથી આવતું. આવો પ્રશ્ન રહી જ જાય કે તમે આટલું બધું સમજી જાઓ છો તો વ્યવહાર તમારો કેમ પહેલાં જેવો જ લાગે છે? એટલા માટે કે અંતઃકરણમાં જે મન છે ને એ થોડું સ્થૂળ છે, અને વ્યવહાર છે ને એ બધું મનથી થાય છે. આખો વ્યવહાર બુદ્ધિ છે ને એ ઝડપથી સમજી જાય છે વાતને, કારણ કે સાત્વિક છે, એટલા માટે સૂક્ષ્મ છે, એટલા માટે. એટલે જ્યારે ક્લાસ ચાલતો હોય, જ્યારે ગુરુ સમજાવતા હોય ત્યારે બધી વસ્તુઓ આપણને સમજાઈ જાય છે.
એ મન છે એ કંઈ ક્યાંય કરતું નથી, સમય ખાલી સાધન રૂપે ત્યાં હાજર હોય છે. પણ જે બધો વ્યવહાર જે આખો જ્ઞાનનો થાય છે એ કયા એરિયામાં થાય છે? ક્લાસ વખતે બુદ્ધિના એરિયામાં, કર્તાના એરિયામાં. આ બુદ્ધિનો જે એરિયા છે ને એ એરિયા કેવો છે? એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ પરિણામ જલ્દી આવે, સ્થૂળમાં જલ્દી ના આવે. એટલે મન છે ને એ સ્થૂળ છે, બુદ્ધિ સૂક્ષ્મ છે. એટલે બુદ્ધિમાં ચેન્જ આવી જશે, મનમાં આવતા વાર લાગશે. શું કામ? કારણ કે બુદ્ધિમાં તો અજ્ઞાન જ છે અને ગુરુના શબ્દો છે એ અજ્ઞાનને ભગાડી દે. અને મનમાં શું છે? બુદ્ધિમાં એક વિકાર અજ્ઞાનનો છે, એ શબ્દોથી દૂર થઈ જાય જ્ઞાનથી. તો મનના લેવલે કયો વિઘ્ન છે? સંસ્કાર. સંસ્કારનો વિઘ્ન છે મનના લેવલે. તો સંસ્કાર છે એ કંઈ એક દિવસ થોડો બદલી જાય, કે સમય લાગે ને. એટલે માટે કીધું કે સતત તમે શાસ્ત્રનું અનુશીલન કરતા રહો, કરતા રહો, કરતા રહો. શું કામ? કારણ કે સંસ્કાર બનશે. અને સંસ્કાર એ બહુ મોટી વસ્તુ છે. સારા અને શ્રેષ્ઠ વસ્તુ લાગે ને એના સંસ્કાર પાડવા માટે એને રોજ રોજ કરવી. રોજ રોજ કરવાને કારણે સંસ્કાર પડી જશે. તમારે વિશેષણનો પાઠ કરવો હોય ને તો રોજ કરતાં કંટાળો આવે, પણ રોજ રોજ કરો, રોજ રોજ કરો, રોજ રોજ સંસ્કાર પડી જશે. પછી લાગશે કે એના વગર હાલે જ નહીં, કરવો જ જોઈએ. તો એવી રીતે આ મનની અપેક્ષાએ બુદ્ધિ આંતર તથા સૂક્ષ્મ છે, તેમજ બુદ્ધિની અપેક્ષાએ મન બહિર તથા સ્થૂળ છે. આવી રીતે બંને પરસ્પર આંતર બહિર રહેલા છે. હવે ભોક્તા શબ્દથી કહેવાતા આનંદમય કોષનું સ્વરૂપ કઈ બતાવે છે? હવે આનંદમય કોષ મેદાનમાં આવે છે. આ આનંદમય કોષ છે ને એ બહુ સમજવા જેવો શબ્દ છે. આપણે એક એક શંકાનું નિવારણ આ શાસ્ત્રમાં કરવામાં આવે. એમ કહેવામાં આવે કે ભાઈ સુખ છે, બરાબર, એ આપણો આત્માનો સ્વભાવ છે, બરાબર. તો આત્મા છે એ થોડા સમય માટે હોય કે લાંબા સમય માટે હોય? નિત્ય, હંમેશ માટે હોય આત્મા. આત્મા ન હોય તો બને જ નહીં, બરાબર. તો જો આત્મા હોય અને હંમેશ માટે હોય, તો આત્મા જો સુખ સ્વરૂપ હોય, આનંદ સ્વરૂપ હોય, તો પછી અમને ક્યારેક ક્યારેક સુખનો અનુભવ થાય છે ને એ સુખ પાછું રહેતું નથી, હોયું જાય છે. તો એ કયું સુખ? આત્માનું સુખ હોય તો નિત્ય રહે. તમે છે એ ક્યારે વહી જતા નથી, તમે રહો જ છો, સતત રહો છો. તો આત્માનો આનંદ છે એ આત્માનો સ્વભાવ હોય તો મને સતત રહેવો છે. અને બીજું કે ભાઈ મને વ્યવહારમાં કંઈક એવું સ્પેશિયલ અનુભવાય છે, એ અનુભવ કરતી વખતે એટલું બધું એક્સ્ટ્રાઓર્ડિનરી હોય છે, અને પછી શું થાય છે? પછી વયું જાય છે. તો એ શું છે? કારણ કે એ આનંદ છે. અને તમે એક બાજુ કહો છો કે આનંદ તો આત્માનું સ્વરૂપ છે અને આત્મા તો નિત્ય છે. તો પછી આ આવે છે, ઉત્પન્ન થાય છે, વયું જાય છે, આવે છે ને, અને એક્ઝેક્ટ આત્મા જેવું જ છે, આનંદ સ્વરૂપ. તો એ શું? એની ચર્ચા હવે કરે છે. ભોક્તા શબ્દથી કહેવાતા આનંદમય કોષનું સ્વરૂપ કઈ બતાવે છે? કાંચિત અંતર્મુખાદ વૃત્તિર આનંદ પ્રતિબિંબ ભાગ પુણ્ય ભોગે ભોગ શાંતો નિદ્રા રૂપેણ લીયતે. હવે હું આખી આ વસ્તુ જે સમજાવી છે ને આની અંદર, એ બધી જ વસ્તુ હું બોલી જાઉં છું ગુજરાતીમાં, સાંભળી લ્યો, પછી એને સમજાવીશ. આમાં શું લખે છે? પુણ્યના ફળ સુખાદિકના અનુભવ કાળમાં કોઈ અનિર્વચનીય વૃત્તિ અંતર્મુખ એકાગ્ર થઈને આત્મ સ્વરૂપભૂત આનંદના પ્રતિબિંબનું ગ્રહણ કરે છે. તે જ વૃત્તિ પુણ્યકર્મના ફળ ભોગની શાંતિ થાય ત્યારે, અર્થાત ફળ ભોગવાઈ રહ્યા પછી નિંદ્રા રૂપે વિલીન થાય છે. તે વૃત્તિ આનંદમય કોષ કહેવાય છે. ગુરુજી, પહેલો પ્રશ્ન, આ તમે કઈ ભાષામાં બોલો છો? હા, તમે બોલો છો એવું લાગે કે છે તો ગુજરાતીમાં, પણ કાંઈ સમજાતું, એક એક શબ્દ સમજાતો નથી. એમાં પુણ્ય એ સમજાય છે, પુણ્યના ફળ સુખાદિક એ સમજાય છે. અનુભવ કાળમાં કોઈ અનિર્વચનીય વૃત્તિ અંતર્મુખ એકાગ્ર થઈને આત્મ સ્વરૂપ આનંદના પ્રતિબિંબનું ગ્રહણ કરે છે. એ થોડુંક મુશ્કેલ છે. ધીમે ધીમે સમજીએ શું કે છે. તમે એ સમજો ને હું એ સમજુ શું કે છે. વી વિલ ટ્રાય અગેન. જો 9મો જે શ્લોક છે ને, अतीन्द्रियम अर्थात अंतकरण कर्ता ने कारण रूप से विकृत अर्थात परिणाम को प्राप्त होता है,
मन का कार्य संकल्प विकल्प, अच्छा ये तो જોયું આપણે. अब आनंदमय कोश का अनात्मा बताने के लिए ओके 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 આનું અઘરું જ પડશે. पुण्य भोग में कोई अंतर्मुखी वृत्ति आनंद के प्रतिबिंब का भोग करती है और भोग शांत होने पर वही वृत्ति निधर में विलीन हो जाती है. सिंपल सीधું સાદું છે. પ્રતિબિંબ વૃત્તિ, એક બિંબ હોય ને પ્રતિબિંબ હોય. પ્રતિબિંબ શબ્દનો શું અર્થ થાય? પ્રતિબિંબ એટલે પડછાયો. પડછાયો કેવા કરતા તમારું જે અરીસામાં પડે ને પ્રતિબિંબ, તમે બિંબ સ્વરૂપ અહીંયા ઉભા હો, અરીસામાં શું દેખાય? પ્રતિબિંબ. તો આ આનંદમય કોષ છે ને એ આ પ્રતિબિંબ રૂપી વૃત્તિ છે. એ કેનું પ્રતિબિંબ છે? આત્માનું. આત્માનું એટલે કયા પ્રકારના આત્માનું? તો કે આત્માનો સ્વભાવ જે આનંદ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપનું જે પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબ જેમાં પડે છે અંતઃકરણની અંદર, તો એ આનંદ સ્વરૂપનું પ્રતિબિંબ રૂપી જે વૃત્તિ છે એને કહેવાય આનંદમય કોષ. આનંદમય કોષનો મતલબ શું થાય? આનંદમય કોષ મયટ ક્યાં અર્થે છે? વિકારાર્થે છે. શું કામ વિકારાર્થે? કારણ કે બદલી જાય છે. આ સમજવા જેવો શબ્દ છે કે આનંદમય કોષમાં એવું છે કે આનંદનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, પણ એ ક્યાં થાય છે? તો કે એ જે અનુભવ જે શોકમાં જે થાય છે ને એ બદલી જાય છે. દુઃખનો અનુભવ અહીંયા જ થાય જ પાછો. જ્યાં સુખનો અનુભવ થાય ત્યાં દુઃખનો અનુભવ થાય છે. તો સુખનો અનુભવ આવે છે અને જાય છે. તો સુખનો અનુભવ થાય તમને, એ કોને કારણે થાય? સુખનો અનુભવ કોને કારણે થાય? પુણ્ય કર્મને કારણે. તો શબ્દ એડ કરે છે, આ પંચદશીકાર છે. પુણ્ય સુખાકાર વૃત્તિ થાય ને, આ મજા આવી ગઈ. ચાની હોય, એ કોઈ ખાવા પીવાની હોય, એ કોઈ ગાડીમાં બેસવાની હોય, આ મજા આવી ગઈ. બસ આ શબ્દ તમે જ્યારે બોલો ને, આ મજા આવી ગઈ, તો સમજી લેવું એ પુણ્ય કર્મને કારણે એ વૃત્તિ ઉત્પન્ન થશે. ક્યાં ઊભી થશે વૃત્તિ? અંદર. કેવી અનુભૂત થશે? જે શબ્દો છે અહીંયા, અંતર્મુખ એકાગ્ર થઈને આત્મ સ્વરૂપ ભૂત આત્માની અંદર રહેલો જે છે શું છે? આનંદનું, એનું પ્રતિબિંબનું ગ્રહણ કરે છે. આત્મા તો આનંદ સ્વરૂપ છે, એ આત્માનું પ્રતિબિંબ અંતઃકરણમાં પડે, પણ એ અંતઃકરણમાં જે પડે છે ને એ સતત નથી પડતો. કેમ? કારણ કે અંદર અંતઃકરણની જે વૃત્તિ છે ને એ બદલાઈ જાય છે. જ્યારે સુખાકાર કે સુખ સ્વરૂપ વૃત્તિ થાય ને એ આત્માનું પ્રતિબિંબ દેખાય કે આ આત્માનું છે. શું કામ સુખાકાર વૃત્તિ આત્માનું? કારણ કે આનંદ છે એ આત્માનો સ્વભાવ છે, સ્વરૂપ છે. અંતઃકરણમાં શું થાય છે? આનંદ આવે છે ને જાય છે. તો એ શું છે? આનંદ આવે છે ને જાય છે. તો કે એ જે આનંદ આવે જાય છે ને એને જ આનંદમય કોષ કહેવાય. શું કામ એને આનંદમય કોષ કહેવાય? કારણ કે વિકાર છે. શું કામ વિકાર છે? કારણ કે બદલી જાય છે. અચ્છા, તો થાય શું કામ છે? તેનો જવાબ આપે છે પુણ્ય કર્મના ફળ સ્વરૂપે. જ્યારે તમે બહુ પુણ્ય કરો ને એટલે કહેવાય કે પુણ્ય કામ આવે. પુણ્ય કેવી રીતે કામ આવે? તમારી ઈચ્છાનો જે વિષય હોય ને એ તમને પ્રાપ્ત થાય. જેમ કે તમારે ટેબ્લેટ જોઈ છે, તમારા ક્લાસ જોવા માટે ટેબ્લેટ જોઈ છે, અને તમને તરત જ કોઈ ટેબ્લેટ ગિફ્ટ આપે કે હા બેન રાખો ટેબ્લેટ. તો એ ટેબ્લેટ તમને જુઓ તો કેવો આનંદ થાય કે વાહ ટેબ્લેટ આવી ગયો, હવે અમે ક્લાસ જોશું, હવે અમે ક્લાસ જોશું, હવે અમે ક્લાસ. શું થયું? સુખાકાર વૃત્તિ. પણ કોને કારણે થઈ? બહારથી કોઈક વસ્તુને કારણે થઈ. હવે એ સુખાકાર વૃત્તિ થઈ. હવે આજે જેટલો આનંદ આવે છે એ વર્ષ પછી આવશે, 2 વર્ષ પછી આવશે, પછી ધ્યાન તમારે બીજે ક્યાં કરશે. આ તો ખાલી સાધન બની જશે. આ તો વસ્તુ વાહ નવું નવું, ઓહ કેવું સરસ, હા કેવું સરસ. એ જે ઉ થાય છે ને એ અહીં કે છે પુણ્યના ફળ સુખાદિકના અનુભવ કાળમાં. જ્યારે પુણ્ય હોય તમે કરો ત્યારે સુખનો અનુભવ થાય. દર વખતે ચા મગાવો તો તમને લાગે છે કે દર વખતે તમને અનુકૂળ ચા મળે? એ કેમ ન મળે? ક્યારેક જ મળે. શું કામ ક્યારેક જ મળે? જ્યારે જ્યારે સુખનો અનુભવ થાય ત્યારે સમજી લેવું કે કોનું ફળ છે? એ પુણ્યનું ફળ છે. પછી દુઃખ થાય ત્યારે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન, ઇવન માન અપમાન, તમારું માન થાય સમાજમાં, તમારો કંઈક પ્રતિષ્ઠા થાય તો સમજી લો કે પુણ્ય હોય ત્યારે એ તમને એ લાભ મળે.
અને કોઈક અપમાન કરી જાય તો પણ તમારા જ પોતાના કોઈક એવા પાપ હોય કે પાપ અપમાન રૂપે આવે અને વયા જાય તો કેટલું સારું. જો અપમાનનો સ્વીકાર શું કામ થાય વ્યક્તિના જીવનમાં, દુઃખનો સ્વીકાર શું કામ થાય વ્યક્તિના જીવનમાં? આને કારણે કે દુઃખ થશે ને તો મારા પાપ ધોવાઈ જશે. શું કામ? એનો વાસ્તવિકતા છે કે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન તમારા કોઈક સારા ન કર્મ હોય ને એને જ કારણે ઊભી થાય. અને સારા કર્મ કર્યા કરો તો શું થશે? સુખાકાર વૃત્તિ જન્મશે, ડિસ્ટર્બન્સ બધા શાંત થઈ જશે. તો એ કહે છે કે એવા પુણ્ય ફળના સુખાદિકના અનુભવ કાળમાં કોઈ એવી વૃત્તિ, અનિર્વચન શું કામ કહે છે? કારણ કે વૃત્તિને સીધું આમ વર્ણન નથી કે આને કેમ મારે કેવું, શું કેવું, કહી શકાતું નથી. એવી વૃત્તિ અંતર્મુખ એકાગ્ર થઈને આત્મ સ્વરૂપભૂત આનંદના પ્રતિબિંબનું ગ્રહણ કરે છે. એટલે તમને જ્યારે સુખ થાય ને ત્યારે સુખ ખરેખર આવે ક્યાંથી? અંદરથી. એનું પ્રતિબિંબ અંતઃકરણની વૃત્તિમાં પડે અને એનો અનુભવ થાય. પણ તમે શું કહો છો કે આ ખાધું, આ જોયું, આ અનુભવ્યું એટલે મને સુખ થયું. તો સુખ ક્યાંથી આવે છે? ખબર પડી કે જ્યારે જ્યારે તમે સુખનો અનુભવ થાય ને એ કદી બહારથી ના આવે. તમે એક વસ્તુ મને કહ્યું, જ્યારે તમે સુખનો અનુભવ થયો ને તમે હાજર ન હો, એવું બન્યું જ કે હમણાં બહાર ગઈ એટલી વારમાં સારો સુખનો અનુભવ થઈ ગયો. હું બહાર ગઈ ને ત્યાં સુખનો અનુભવ થઈ ગયો. પણ બેન તમે જાઓ ને ન્યા જ થાય. હંમેશા આ બધું સમજવા. આજે એક જ વાત કહેવા માટેની કેટલા બધા ટોપિક ઉપર પ્રકાશ પાડી દીધો એને કે સુખાકાર વૃત્તિ જ્યારે વ્યવહારમાં થાય એટલે ટૂંકમાં આનંદમય કોશ એટલે શું? તમારા ખાવાથી, તમારા પીવાથી, તમારા ઇન્દ્રિયોથી, તમારા મનથી, આ કોઈને કોઈ કારણથી જ્યારે સુખનો અનુભવ થાય છે તો એ સુખ શું છે? એ આત્મા છે કે કેમ? એ સુખ આત્મા છે? શું કામ વૃત્તિ છે? હા, શેનો અનુભવ થતો? સુષુપ્તિમાં સુખનો અનુભવ થાય છે, 100% સુખનો અનુભવ થાય છે. પણ સુષુપ્તિનો અનુભવ પણ એ આનંદમય કોષમાં જ આવે એટલા માટે કે એ ટેમ્પરરી હોય છે, ટાઈમિંગ હોય છે. એ કોઈ પદાર્થમાંથી કે બીજું કંઈ નથી આવતું. હે ના, પણ એમાં એવું છે સુષુપ્તિનો જ્યારે પણ અનુભવ થાય છે ને ત્યારે એ આનંદમય કોષ એટલા માટે કે ત્યારે તમારું અંતઃકરણ છે ને એ અંતઃકરણની ગેરહાજરીને કારણે એનો અનુભવ થાય છે. કોઈ પણ અનુભવ જ્યારે કોન્સ્ટન્ટ થાય ને ત્યારે આત્માનો કહી શકાય. હવે જ્યારે કોઈ ટર્મ્સ ને કન્ડિશન લાગુ પડતી હોય ને જેને પણ, જ્યારે તમે જાગ્રતમાં હોય ટર્મ્સ ને કન્ડિશન શું લાગુ પડી? એને કોઈ પદાર્થ હોવો જોઈએ, કોઈક એવી વૃત્તિ ત્યારે જ જન્મે કે જ્યારે તમને અનુકૂળી પદાર્થ મળે ત્યારે. તો તમારા ટર્મ્સ કન્ડિશન આવી ગઈ અને તમારી ડિપેન્ડન્સી આવી ગઈ. શું આવી ગઈ? કે આવું થાય ને ત્યારે સુખનો અનુભવ થાય. સુષુપ્તિમાં જે પણ સુખનો અનુભવ થાય છે એ ખરેખર વાસ્તવમાં તો આમાં એવું કહેવાય કે કોઈ પણ પ્રકારનો આનંદ છે ને એ એક આત્મા સિવાય ક્યાંયથી ના આવે. અહીં એ બતાવવા માંગે છે કે આત્માનો જે આનંદ છે અને તમે જે વ્યવહારમાં આનંદ કરો છો એમાં ડિફરન્સ ક્યાં છે? સ્વરૂપનો આનંદ અને સ્વરૂપ સિવાયના આનંદનો અનુભવ, એમાં ફરક ક્યાં છે? આત્માનો જે સ્વભાવ છે ને, આત્મામાં જે વસ્તુ હોય ને એ કોન્સ્ટન્ટ સતત હોય. અને અંતઃકરણ હોવાથી કે અંતઃકરણ ન હોવાથી કોઈક તો કન્ડિશન હશે જ અને એ કન્ડિશન એપ્રુવ થાય ત્યારે તમને અનુભવાય. તો એ જે અનુભવ થાય છે એ ખરેખર શેનો અનુભવ છે? ખરેખર આમ તો ભલે આપણે બધું કહીએ કે બધું અંતે તો આત્માનો જ છે. તમે સપનાની અંદર બધું જ તમે જુઓ છો, હાથીને, ઘોડાને, આખું પૃથ્વીને, ચંદ્રને, ઠંડીને, ગરમીને. ધારો કે સપના બધું તમે જુઓ છો, વાસ્તવિકમાં શું છે? સપનું જ છે. જે જોનાર છે એ વાસ્તવિક છે. જોનાર છે એ વાસ્તવિક છે, એનું જ્ઞાન છે આખું. જોનાર છે એનું જ્ઞાન એ સ્વપ્ન. એમ આ બધા જ પ્રકારના અનુભવો, જે અનુભવની અંદર સુખનો અનુભવ થાય અને એ સુખ જ્યારે કોઈને કોઈ કન્ડિશનવાળું સુખ હોય ત્યારે કહેવાય કે એ જે સુખ છે એ પ્રતિબિંબાત્મક છે, એ સ્વભાવથી નથી, મૂળભૂત નથી. મૂળભૂત નથી એટલે મૂળભૂત હોવાનું એક જ માત્ર રીઝન છે કે સતત હોય. થાય છે, અનુભવ થાય છે. સુખે શું ભૂયાસમ, સુખે શું ભૂયાસમ. એટલે માણસ ઉઠતો નથી વહેલો. આ વહેલો ન ઉઠવાનું સૌથી મોટું કારણ એ છે
કે તમને ત્યાં સુખના ચમકારાઓ મળે છે. અને જીવાત્માની સ્થિતિ એટલી ખરાબ છે કે જ્યાં જ્યાંથી સુખ હશે ને એ સવારથી ઊભો હશે. ના એટલે એમાં એવું છે કે મન છે ને એ પોતાની મૂળ સ્વરૂપમાં એ થોડા સમય માટે લય પામી જાય છે. મન અંતકણ હા એટલે એના અભાવમાં જ એ સ્મૃતિ તો મનની એવી છે કે જ્યારે જ્યારે તમારું અંતકરણ હોય ને એ અંતકરણ જ્યારે કામ ન કરતું હોય ત્યારે પણ સ્મૃતિ તેમાં રહી જાય કે અમે નહોતા હાજર. અત્યારે તમારું મન હાજર છે. સ્વપ્નમાં શું થાય છે? એક્ઝામ્પલ તમે જોઈ લો કે વ્યવહાર અને સ્વપ્નમાં શું ડિફરન્સ છે? કે તમારું અંતકરણ છે અત્યારે જાગૃત છે અને જ્યારે તમે સ્વપ્નમાં જાય શું થાય છે? 50% બંધ થઈ જાય. કલ્પના કરો કે ત્યારે શું થાય? 50% તમારું અંતકરણ સૂઈ જાય ત્યારે શું થાય છે? તો કે એ જે અનુભવો જે બધા થાય છે એ અનુભવો કોના દ્વારા થાય છે? બધા અંતકરણ દ્વારા. 50% ફૂલ નહીં. શું કામ ફૂલ નહીં? કારણ કે બહારનું જે આખું વાતાવરણ જે તમારી આસપાસનું વાતાવરણ છે તમે એનાથી અનભિજ્ઞ હો છો સૂઈ જાઓ ત્યારે. સપનું જુઓ છો, સપનું જુઓ છો તો તમારી બાજુમાં ખુરશી છે કે નહીં? સપનામાં તમને તરસ લાગી છે તો તમે ધારો કે ટેબલ ઉપર પાણીની બોટલ રાખી છે તો એ પાણીની બોટલ તમને સપનામાં જે તરસ લાગી એમાં કામ આવે કે ના આવે? તો તમારું અંતકરણને કેટલી વાર લાગે ઊભું થઈને અહીંથી પાણી લેવો? અત્યારે મને કોઈ કે પાણી લઈ લે તો કેટલી સહેલું છે. સપનામાં શું થાય? જે ડિફરન્સ જાગ્રત અને સ્વપ્ન વચ્ચે છે એવો ને એવો ડિફરન્સ સુષુપ્તિમાં છે. સુષુપ્તિની અંદર શું થાય છે કે જે અવાજ કરનારું, ઈચ્છા કરનારું, વ્યવહાર કરનારું જે અંતકરણ છે એ અંતકરણ શું થઈ જાય છે? સાયલેન્ટ થઈ જાય છે, લય પામે છે. તો હવે એ જે લય પામે છે એ સમયે શેનો અનુભવ થાય છે? બસ એ જ સુખનો અનુભવ છે તમારા આત્માનો. તો પછી તમે એના આત્માનો જ અનુભવ કયો ને. શું કામ તમે એને આનંદમય કોષમાં લઈ જાઓ છો? રીઝન શું એનું? એક હા વયું જાય, એ તો છે જ વયું જાય છે કારણ કે એ બદલે છે. કારણ કે એ અવસ્થામાં છે ને સ્વરૂપનું જે કંઈ હોય ને એ કોઈ દી અવસ્થા ઉપર આધારિત ન હોય. પણ મોટું કારણ એ પણ છે કે ત્યારે જ્ઞાન નથી. ત્યારે જ્ઞાન નથી. શું કામ જ્ઞાન નથી થતું? બુદ્ધિ જ નથી. મન કે બુદ્ધિ જેના દ્વારા જ્ઞાન થાય એ જ અવેલેબલ નથી. એટલે હવે મને એક જવાબ આપજો, બરાબર વિચારજો. જ્ઞાની પુરુષોની સુષુપ્તિ અને અજ્ઞાની લોકોની સુષુપ્તિમાં શું ડિફરન્સ હોય? વેરી ગુડ. આ બધા માંડુક્યનો પ્રભાવ. માંડુક્ય હોય તો જ થાય, બાકી ન થાય. આ જવાબ જ્ઞાની સુષુપ્તિ કે તમારી થોડી હોય. અરે ભલા માણા, જ્ઞાની ને અજ્ઞાની તફાવત છે ને એ મનના અંતકરના સ્તરે છે. અંતકરણ ગોન, ડિફરન્સ વિલ ગો, ફિનિશ. એટલે આપણે જ્યારે ભણ્યા તત્વબોધ ભણાતા ત્યારે આપણે આ આનંદમય કોષ ભણાતા ત્યારે આનંદમય કોષની ચર્ચા આપણે સુષુપ્તિની ચર્ચા વખતે કરી જ ત્યાં કે સુષુપ્તિનો જે આનંદ છે એ આનંદ પણ કેવો છે? એ ડિપેન્ડન્ટ આનંદ છે. એક પરિસ્થિતિમાં એક સમયની મર્યાદામાં છે. આટલો સમય તમને અનુભવાય. એના અનુભવનું કારણ છે. એનું શું કારણ છે અનુભવવાનું? કારણ કે અંતઃકરણ છે એ ત્યાં અવેલેબલ નથી. એટલા માટે તો જ્ઞાની પુરુષને જ્યારે પછી જ્ઞાન થાય ત્યારે આત્માનો આનંદ કેવો થશે એ હવે આગળ જઈને કહેશે. આ તો તમે એ વાત કરી કે ભાઈ જે આત્માનો આનંદ નથી એની ચર્ચા તમે કરો છો. પણ જ્ઞાનીને જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે એને જે આનંદ મળે એ કયા પ્રકારનો આનંદ હશે એવી ચર્ચા આગળ જઈને કરશે. અત્યારે આટલું જ કહે છે કે ભાઈ આ જે તમારી હવે બીજો છેલ્લો શબ્દ છે ને, નિદ્રા રૂપેણ લીયતે. નિદ્રા લીયતે એટલે શું? કે જ્યારે તમારી આ ફળ ભોગવાઈ રહે, જ્યારે તમારો પુણ્ય કર્મના ફળ સ્વરૂપે આ શાંતિ જે છે, આનંદ જે છે એ જ્યારે આનંદ પૂરો થાય, પુણ્ય કર્મ પૂરું થાય એટલે જ કહેવાય કે સુષુપ્તિ પણ તમારા પુણ્ય કર્મે આધારે હોય. સુષુપ્તિ છે ને એ પણ તમારા પુણ્ય કર્મને આધારે હોય. શાસ્ત્રમાં એવું કહે. એટલે ઊંઘ જો તમને બરાબર ના આવતી હોય ને તો સમજી લેવું કે તમારી પુણ્યાઈ ઓછી છે. ને ઘણી વાર તો કેવું હોય કે આપણે જવું હોય ને તો આપણે ક્યાંક ગમે તે જતા પહેલાં ઊંઘ આવી જાય. ઊંઘ આવી જાય તો ને છેલ્લો ભાગ બાકી હોય, ફિલ્મને પટ્ટા પડતા હોય ત્યાં ઉઠે.
તમને આવતી ઊંઘ પણ તમારા પુણ્યના કારણે આવે છે ને નથી આવતી. દેટ ઇઝ અ પુણ્ય. અધરવાઇઝ ઊંઘ નહીં આવે. ત્યાં લોકોને ઊંઘ વહી જાય. ફિઝિકલ શરીરમાં જે ચેન્જ આવે ને એ બધા એટલે જ કહેવાય કે શરીર છે ને એ પાપ અને પુણ્યનું ભાગી છે. એમાં ચેન્જ આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા કોઈ દિવસ સ્થિર નહીં રહી એક સરખું. હા, એ પુણ્ય એ ઓછી. આ બસ એ ઘટ્યા, પુણ્ય ઘટ્યા, પુણ્યનો ક્ષય. કારણ કે તમે આખી જિંદગીમાં એ જ યુઝ કરો છો ને સૌથી વધુ. બધું કમ્ફર્ટ, બધું આનંદ, બધું અનુકૂળ. તમે આનંદ, કમ્ફર્ટ અને બધું અનુકૂળ જ્યાં સુધી કરો છો ને ત્યાં સુધી બધું તમારી પુણ્ય છે એ વપરાય. કારણ કે આનો નિયમ છે. જો પુણ્યના ફળ વિના સુખાદિકનો અનુભવ ન થાય. તો તમે જ્યારે ઊંઘમાં હો, ખૂબ સરસ મજાની ઊંઘ આવે ત્યારે કેવો અનુભવ થાય? ઉઠો ત્યારે આ એવી સરસ ઊંઘ આવી કે એવી સરસ, આપણને પગ દુખે છે, પછી સૂઈ જાય, પછી ઊંઘમાં ભૂલાઈ જાય. માથું દુખતું હોય, ઊંઘ આવી જાય તો ભૂલાઈ જાય. અથવા ગમે તેવા પગ દુખતા કે માથું દુખતું હોય, પણ ધારો કે તમને ઓલું કરી નાખે, અનકોન્શિયસ કરી નાખે, એનેસ્થેસિયા આપી દી, ધેટ્સ ઓવર, ફિનિશ. તો અહીંયા સમજવાનું છે કે આપણા જે પુણ્ય હોય ને એ પુણ્યને કારણે સુખાકાર વૃત્તિ હૃદયમાં પ્રગટ થાય. કેવી રીતે? અનુકૂળ પદાર્થ મળે, અનુકૂળ સમય લાગે, અનુકૂળ વ્યક્તિ મળે, અનુકૂળ વ્યવસ્થાઓ મળે, એટલે હૃદયમાં પુણ્ય એ આનંદ કે વાહ આજે બહુ મજા આવી ગઈ, આહા શું પ્રસાદ હતો, આહા મજા આવી ગયા છે. દેટ ઇઝ યોર પુણ્ય. તો કે આ પુણ્ય વૃત્તિ, પુણ્ય કર્મના ફળ ભોગની શાંતિ થાય. જ્યારે પુણ્ય પૂરું થઈ જાય ત્યારે શું થાય? ફળ ભોગવાઈ રહે ત્યાં શું થાય? નિદ્રા રૂપે તમારું નિદ્રા છે એ શું થાય? એ પૂરી થઈ જાય. વિલીયતે, ખલાસ થઈ જાય. નિદ્રા ક્યારે ખલાસ થાય? પુણ્ય પૂરા થાય ત્યારે. તો શું કામ તમારે એવું કરવું પડે? કારણ કે તમે જ્યારે સૂતા હો ને ત્યારે તમારે થોડોક જ સૂવાની જરૂર હોય. એટલે કે સૂવું શેના માટે છે? તો તમારી પોતાની આ બેટરીને કોઈક રાહત આપવા માટે છે. તમે આ ઉપાધિનો ઉપયોગ કરો છો તે ઉપાધિને તમારે રાહત દેવા માટે થોડોક એને રેસ્ટ કરાવવો પડે. અને રેસ્ટ કરાવવા માટે નિદ્રા છે. નિદ્રા કંઈ સુખ લેવા માટે નથી. કારણ કે ઉઠીને, કારણ કે તમે જેટલા નિદ્રામાં સુખનો અનુભવ કરશો ને એટલા તમારા પુણ્ય છે એ બધા મનસે કપાવ. એટલે શાસ્ત્ર કહે કે ભાઈ નિદ્રાનો સુખ લેવા કરતાં ઉઠી જાઓ, ઉઠીને પુણ્ય કર્મ કરો. અને એ તમને પુણ્ય કર્મ ક્યાં કામ આવશે? એ તમારા વ્યવહારમાં જ કામ આવશે. એટલે આ તો એને શરૂઆત હજી તો પૂરું નથી. હજી આનંદમય કોષની શરૂઆત કરી છે. હજી આનંદમય કોષ આગળ આવશે. પછી કે છે કદાચિત્કવત ન આત્મા સ્યાદ આનંદમયો અપ્યયમ બિંબભૂત ય આનંદ આત્મા અસૌ સર્વદા સ્થિતે હે. આનંદમય કોષનું અનાત્મપણું કેવી રીતે સિદ્ધ થાય? સચ્ચિત અને આનંદ. કોનું શું લક્ષણ છે? એ પૂછે છે કે તમે સચ્ચિત આનંદ એ આત્મા સ્વરૂપ કહો છો, અને પાછા અહીંયા શું કહો છો કે તમને આ સુખાકાર વૃત્તિને જે આનંદ થાય છે એ તો એ કે પ્રતિબિંબ છે, એ તો આનંદમય કોષ છે. તો સચ્ચિદ આનંદમાં આનંદ સ્વભાવ છે, સ્વરૂપ છે, અને અહીંયા આનંદમય કોષમાં આનંદ છે એ પ્રતિબિંબ છે, એ આત્મા નથી. આનંદમય કોષમાં શું કામ અને કોષ કીધો? થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, જરાક ઊંડાણમાં જાશો તો જવાબ મળશે આનો. આનંદમય કોષને આનંદમય કોષ શું કામ કહેવામાં આવે? હે, હા એ બરાબર છે. હા હા, તો એને કોષ શું કામ કીધો? થોડુંક ઉલટું. બરાબર છે, થોડુંક ઉલટું. આનંદ છે ને, આનંદ જે આપણને અનુભવાય છે ને, આનંદ એ આપણે ભૂલ ક્યાં કરી છે ખબર છે? એ આનંદ આપણું જે સ્વરૂપ છે ને એની બદલે એ સમયે આપણે એવું કન્ક્લુડ કરીએ છીએ કે આનંદ છે ને એ બીજે ક્યાંકથી આવે છે. કોઈ દિવસ નેવર એવર તમે કન્ક્લુડ નહીં કરો કે અંદરથી આવ્યો આનંદ. આ આનંદનો અનુભવ અંદર થાય છે, પણ આવે છે ક્યાંથી? આ હતું એટલે થયું. હંમેશા તમે ટાર્ગેટ જ કરશો આજનું વાતાવરણ એટલું બધું અદ્ભુત છે, બસ એટલે મને આનંદ આવ્યો. હા, એવું સરસ આનંદ. જો અભયારણ્ય તમે જુઓ, કેવા બધા પંખીઓ જ. હા હા હા, પંખીઓ તો પંખીઓ જોઈએ, બે પગ ને એ જોઈએ, બીજું હું એમાં.
પણ એ જોઈ સવારના 5 વાગ્યામાં માણસો ઠંડીમાં નીકળે પક્કી જો આનંદ આવ્યો ને, સુખ થયું ને. રણમાં તમે જાઓ, સફેદ રણમાં, તો શું થાય છે? ટાઢ તમે અહીંયા સફેદ રણમાં અમારે જોવા આવો તો બેન ઠરી જાઓ, ઠરી. અહીંયા તો કચ્છમાં તો દેખો ત્યાં ઠાર છે દેખો ત્યાં ઠાર. તો આનંદમય કોષ શું કામ કહેવાય છે? કારણ કે આનંદ ક્યાંથી આવે છે ને એ કન્ક્લુઝન તમારું સાચું નથી, ભૂલ છે. એ બહારથી આવે છે એવું તમે માનો છો. એટલે તો હવે સાંભળો, આ આનંદમય કોષ શું કામ કોષ કહેવામાં આવે છે? હવે પંચદશિકાર પોતે કહે છે. શું કામ કહે છે? શું કહે છે? તો કે સાંભળો, કદાચિત કોતઃ, ક્યારેક ક્યારેક હોય અને ક્યારેક ક્યારેક ન હોય, તો એ સ્વરૂપનો આનંદ કહેવાય? તો કે ના, એ ન કહેવાય. આનું લોજિક આપણે બરાબર પકડતું જવું કે જે પણ સુખ મને બહારથી આવે છે એને આપણે કેવું કહેવાય? તો કે ભાઈ એ બહારથી આવે છે ને એટલે એ પરિસ્થિતિ ઉપર આધારિત છે અને નિમિત્તને આધાર આવે છે, લિમિટેડ છે. આનંદમય કોષ ક્યારેક ક્યારેક પતિત થતો હોવાથી આનંદમય કોષનો અનુભવ ક્યારે થાય? બેસ્ટમાં બેસ્ટ તમે આ વાનગી, તમને મન ભાવતી વાનગી ખાઓ અને ઘણીવાર અહીંથી આનંદ આવે, અહીંથી હૃદયમાંથી. અમુક અમુક પ્રકારનું એવું સારું ખાવાનું આવે, એટલું બધું સરસ મજાનું હોય, મગદાળનો શીરો કર્યો હોય, જેવું તમે મોઢા મૂકો હોય અહીં હૃદયમાંથી આનંદ. જલેબી, ખલાસ. પાછા જલેબી ખાય ને પત્નીને કે શીખી લેજે, આ ઘરે જઈને બનાવીને આના જેવી કરી દઈશ. આહા, એક્સપ્રેસ જો, આહા, શું કામ? આહા, આનંદ આવે, બહુ આનંદ આવે, બહુ આનંદ, બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે. હવે એ જે આનંદ આવે શું કે છે? કદાચિત કહા, એ આવ્યો પછી શું? ગમે તેવું પ્રાકૃતિક સૌંદર્ય તમે જોતા હો, પણ શાંત સંધ્યા ખીલે, એવી સરસ ખીલી હોય, પણ પૂરી જ થઈ જાય 15 મિનિટમાં. તો પંખીઓનો કિલકિલાટ, આ તે થોડીક અંધારું, સાવ પૂરું, ધમ, બધું ભેગું થઈ ગયું, બધું ટેમ્પરરી. લોજિક કહે છે કે આ જે આનંદ જે બહારથી આવતો છે ને એનાથી વાંધો એક જ છે કે એ ટેમ્પરરી છે. ટેમ્પરરી મતલબ એવો છે કે તમને પસંદગી કરવાની હોય તો તમે ટેમ્પરરીની કરો કે પરમેનન્ટની કરો આનંદ માટે? તો તમારે સ્વરૂપને પકડવું પડશે. તમે જો બહારની વસ્તુઓ, વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ જે પુણ્યને કારણે સુખ આપે છે એની પસંદગી કરશો તો તમે ધર્મ કરો, ધર્મ કાર્ય કરો, સેવા કરો અને લોકોને ઉપયોગી થાય બધું કરો, લોકોને આનંદ કરાવો. શું થશે એનાથી? પુણ્ય ઉત્પન્ન થશે. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, સ્વર્ગ. ભાઈ એ તમે ગમે તે આનંદની વાત કરતા હો, અંતે તો આમ તમારે આવવું પડશે ને અહીંયા ફરીથી જન્મ લેવો પડશે અને ગમે તે માના કુટુંબમાં, કોખમાં જઈ અને જન્મ લેવો પડશે. શબ્દ વાપરે છે કદાચિત કતઃ. આનંદમય કોષ પંચદશિકા એટલા માટે કહે છે કે એને વાંધો એ છે કે આનંદમય કોષ છે ને એ ક્યારેક ક્યારેક પ્રતિત હોવાથી આત્મા નથી, એ કનેક્શન આત્માનું નથી. પરંતુ બિંબ રૂપે જે આનંદ છે તે આનંદ સર્વદા સ્થિત હોવાથી આનંદમાં આત્મા છે. બિંબ ભૂત યહ આનંદ, બિંબમાં રહેલો જે આનંદ છે એનું પ્રતિબિંબ આનંદમય કોષ છે, પણ બિંબમાં રહેલો જે આનંદ છે એ કેવો આનંદ છે? એ તો સ્વરૂપનો આનંદ છે. તો સ્વરૂપનો આનંદ કોને મળે? જો મળતો તો બધાને હોય, પણ તકલીફ જ એટલી છે કે મળે છે પણ ખબર નથી. દેટ ઇઝ સિક્રેટ. એ ભગવાને છુપાવેલી, જેને કહેવાય ને કે અહીંયા ભગવાનની માયા કામ કરે. શું કામ કરે? આવે અંદરથી અને લાગે ક્યાંથી? બહારથી. કૂતરાને ઓલા હાડકામાંથી ક્યાંથી આવેલું હોય ને એને ક્યાંથી ફીલ થાય છે? એક્ઝેક્ટ. જ્યારે જ્યારે બહારથી કોઈ પણ પ્રકારની સુખ તમે લ્યો છો ત્યારે એ સુખ છે ને એ બેઝિકલી બહારથી આવતું નથી ક્યાંયથી, પણ આપણને એક્ઝેક્ટ એવું લાગે એમાંથી જ આવ્યું છે. લાડુ ખાધા ને આનંદ, તમે કહો લાડુમાં નથી આવ્યું એમ, પછી બીજા 2 પ્રશ્ન કરે તમારે એ વહી જશે. લાડુમાંથી આનંદ આવ્યો છે તો વધારે બીજા 4 ખાઓ. તો બીજા કોકને, ચાલો તમે બીજા કોકને દો, જેને નથી ભાવતો એને દો લાડુ.
એ મોઢું એવું બગાડશે ઘણા માણસો ન ભાવે એટલે મોઢું બગાડે. આ ફ્લોનો છે કે બહારનો છે? હા ફ્લોનો. બોલો, બધે કોઈ ડિસ્ટર્બ ન થાય. બોલો. કલ્પનાનું, એ કલ્પનાનું. સપનાનું જે પણ છે એ કલ્પનાનું છે. સપનાની અંદર જે પણ કંઈ અનુભવાય છે એ માત્ર ને માત્ર મનની, મેં કીધું ને 50% મન છે. અને 50% જે મન છે એ મન સુખનું કલ્પના કરે કે દુઃખની કરે. બેઝિકલી સુખ દુઃખ કેના છે? મનના. કારણ કે મન છે તોય છે અને મન નથી તો નથી. દેટ ઇઝ કલ્પના. હું કલ્પના મનથી જે પણ પ્રમાણે કરું એ પ્રમાણે મન દેખાશે, તો એ બેઝિકલી કલ્પના જ આવે તમારી મનની. કારણ કે તમારી અવસ્થા થઈ સુષુપ્ત, સપન અવસ્થા થઈ. સપન અવસ્થામાં મન કામ કરે. મન કઈ રીતે કામ કરે? કલ્પનાથી કામ કરે. તો પછી એમાં જે સુખની કલ્પના કરો કે દુઃખની કલ્પના, સિંહ ઊભો કરીને તમે ભાગો તો ભયની વૃત્તિ થઈ, તો એ ભયની વૃત્તિ કેવી થઈ? સાચી થઈ, કાલ્પનિક થઈ? હા, વ્યવહારની અંદર દુઃખ થાય ક્યાંથી આવ્યું? હવે એમાં તો ઘણા બધા કારણો છે વ્યવહારમાં આવતા દુઃખના. એક નથી, અનેક. ના ના, દુઃખ અંદરથી ના આવે બાકા કોઈ દી. સુખ અંદરથી આવે, દુઃખ કોઈ દી અંદરથી ના આવે. દુઃખ કોઈ દી અંદરથી આવતું હોય, જો તમારું સ્વરૂપ હોય ને, તમને દુઃખથી કોઈ દી વાંધો જ ન હોય. 32 દાંતનો કોઈ દી વાંધો ન હોય. એક છોતરું ભરાય ને, અનએક્સેપ્ટેડ, ન સ્વીકારે. દુઃખ થવાના તો 50 કારણો છે. બુદ્ધિથી થાય, મનથી થાય, ઇન્દ્રિયથી થાય, અપમાનથી થાય, કેટલા બધા કારણો છે. તમારા ઇન્દ્રિય અને શરીર છે વ્યવહારમાં તો કેટલા 50 કારણો છે જ્યાં દુઃખ થાય. મન જ, મન તો એક જ. સુખ અને દુઃખનું જે કારણ છે એ મન જ છે. કારણ કે મનને તમે જ્યારે શું કહેવાય, આપણે રિમૂવ કરી દો છો, મનને સુવાડી દો છો, ત્યારે ક્યાં અનુભવ થાય તમને સુખ દુઃખનો અનુભવ? મન જ્યારે વિલીન થઈ જાય ત્યારે શું અનુભવાય છે? આ સુસુપ્તિમાં અનુભવાય. અથવા તમે એને LSD આપી દો, બેભાન કરી દો એને, પછી ગમે તેટલા દુઃખ બહાર ના હોય ને, દાંતમાં ગમે તે દુઃખ કરતા હોય, પણ જ્યારે તમે એને ખોટું કરી નાખો, ઇટ્સ ઓવર, ફિનિશ. એટલે દુઃખ કોઈ દી અંદરથી ના આવે. એના ઘણા બધા કારણો છે, નોટ અ સિંગલ વન. બિંબ રૂપે જે આનંદ છે તે આનંદ સર્વદા હોવાથી આત્માનો છે. હવે તમને આના પરથી કલ્પના થવી જોઈએ કે બિંબ રૂપે રહેલો આનંદ જો સ્વરૂપનો આનંદ હોય તો એ આનંદનો અનુભવ કોને થાય? તો કે બધાને થાય છે. તો મળે કોને? એક જ રીઝન છે, જે વ્યક્તિ બિંબને જાણી જાય એને આ ખજાનો મળી જાય. તમે બધા વિચારજો કે આટલા બધા માણસો આની પાછળ પડ્યા શું કામ છે? શું કામ માણસો ભોગ છોડીને, ત્યાગ અને ત્યાગ છોડીને જ્ઞાનમાં આટલા બધા ઊંડા ઉતરે? શું કામ? ઓનલી ધ રીઝન કે આ બિંબ સ્વરૂપનો જે આનંદ છે ને એ એને મળી જાય છે. અને એ મળી જાય ને તો શું થાય ખબર છે? જીવન તમારું સ્વતંત્ર થઈ જાય. પછી દુઃખ અને સુખ ઉપર તમારું જે આધારિતપણું છે ને એ બધું રજા લઈ જાય. દુઃખ આવે ને તો એ હસી કાઢે, સુખ આવે ને તો એ હસી કાઢે. જ્યારે અત્યારે નહીં થાય, નહીં થાય ને નહીં થાય. અત્યારે આપણને દુઃખ બહુ દુઃખી કરી જશે, સુખ આપણને બહુ સુખી કરી જશે. પણ જ્યારે બિંબનું જેને જ્ઞાન થાય ને એના જીવનમાં એ બહારની બધી આ પરતંત્રતાઓ છે ને એમાંથી ધીમે 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 છૂટવા માંડે. એના વગર કાંઈ વાંધો નહીં, એના વગર કાંઈ વાંધો, એના વગર કાંઈ વાંધો નહીં. એક સમય જ્યારે પૂર્ણ જ્ઞાન થાય ને ત્યારે કહેશે કોઈના વગર હવે બધું જ પૂર્ણ જ છે. પછી જે થાય ને એ ચર્ચા આવશે આગળ, અત્યારે નહીં કહું, એની ચર્ચા કરશે કે જ્યારે જ્ઞાની હોય એને કયા પ્રકારનો આનંદ થાય, કેવા પ્રકારનો, એ ક્યાંથી આવે આનંદ, ચર્ચા બધી કરશે ત્યારે આપણે જોશું. અત્યારે તેટલું જ કહે છે કદાચિત કનો મતલબ શું થાય? ક્યારેક ક્યારેક. આ આનંદાકાર વૃત્તિ છે ને એ ક્યારેક ક્યારેક થઈ છે. એટલે કોઈ સમયે અર્થાત પુણ્ય ભોગના સમયમાં અથવા નિદ્રાકાળમાં. એ અંતે એ જ કીધું ને કે નિદ્રાકાળ પર તમારો પુણ્યનો જ ભાગ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ યોર પુણ્ય. શું કામ? બદલી જાય છે. ઇટ્સ ગેટ ચેન્જ. એ બદલી જાય છે.
એટલે કે ક્યારેક ક્યારેક વ્યવહારમાં અથવા પુણ્ય ભોગના સમયમાં અથવા નિદ્રાકાળમાં જ તે આનંદમય હોય છે. આ કદાચિત ક આનંદમય કોષના અનાત્માપણાનો હેતુ છે. હેતુ એટલે કારણ. શેનું કારણ છે? આ કદાચિત ક એટલે ક્યારેક ક્યારેક અનુભવાય છે, એને કારણે જ આને શું કહેવાય? આનંદમય કોષ. આનંદમય કોષ અને સ્વરૂપનો આનંદ એમાં એક જ તફાવત છે, કદાચિત કહ. અને કદાચિત ક એટલે શું કામ? તો કે પુણ્ય એ હોય ત્યારે અનુભવાશે અને પુણ્ય બદલી જશે એટલે અનુભવ બંધ થઈ જશે. તો કે છે બિંબભૂત આનંદના આત્માપણામાં અનુમાન. હવે એક નવું અનુમાન કરે છે કે આ બિંબ સ્વરૂપ આનંદ છે, કેવો છે? આ આનંદ આત્મા હોવો જોઈએ. બિંબ સ્વરૂપ આત્મા છે એ જ આનંદ, એ જ આત્મા હોવો જોઈએ, કારણ કે તે નિત્ય છે. હવે એના પર આવે છે, આ તો પોતે ટીકાકાર કહે છે, હવે એના ઉપર આવશે કે બિંબનો જે આનંદ છે એ કદાચિત ક છે કે નિત્ય છે. હવે એના ઉપર આવશે મુદ્દાઓ પર, અને પછી આગળ કહેશે તો પછી બીજી અમુક બહુ જોરદાર શંકા કરે. શંકા કોને કહેવાય? શીખો. બહુ ગ્રેટ શંકા એ જોઈએ. પેલા આપણે જોઈ લે શું કહે છે. જે આત્મા ન હોય તે પણ નિત્ય હોતો નથી. જેમ કે દેહાદિક પદાર્થ એ આત્મા નથી એટલે નિત્ય નથી, અને આત્મા કેવો હોય? નિત્ય હોય. તો અહીં શંકા થવા સંભવ છે કે નૈયાયિક લોકો આત્માને નિત્ય દ્રવ્ય માને છે, તે છતાં તે આત્મા નથી. તેનું સમાધાન રીતે થઈ શકે છે કે આ ઓકે નૈયાયિકોને કલ્પના છે કે આકાશ છે એ પણ નિત્ય છે. એ લોકો નિત્ય માને આકાશને. આકાશ નિત્ય કહેવાય? તો કે ના ભાઈ ના. એક ઉપનિષદમાં કીધું છે, શું કીધું છે? તસ્માદ બા એ તસ્માદ આત્માના આકાશાત સંભૂત. ઉપનિષદ શ્રુતિ કહે છે કે આત્મા આ આકાશ છે એ પ્રગટ થયું. કેમાંથી? આત્મામાંથી પ્રગટ થયું. ક્યાં ઉપનિષદમાં કહેવાનું છે? તૈતરીયમાં. તમે આનો જવાબ આવશે મને ચક્કર આવી જશે. આકાશાત એ તૈતરીયમાં આવશે. એ બધું કેમાં આવશે? કયા વલ્લીમાં? બ્રહ્માનંદ વલ્લી. વેરી ગુડ. પહેલામાં તો ભૃગુ વલ્લી છે, એમાં શિક્ષા વલ્લી છે, એમાં નહીં. બ્રહ્માનંદ વલ્લીમાં તસ્માદ એ તસ્માદ આત્માના આકાશાત સંભૂત આકાશાદ વાયુ વાયુરગ્નિ અગ્નેરાપ બધું આવશે. તો બતાવે છે આકાશ જન્મે છે એટલે એ આત્મા ન હોય. ભાઈ રહેવા દો. કોઈ એવું પ્રશ્ન કર્યો કે આકાશને નિત્ય માનીએ તો કેવું? હવે સાંભળો. હવે બીજી આપણે પંચદશીકાર પોતે એક શંકા ઊભી કરે છે. શું કહે છે? નનુ હંમેશા શંકા કરનાર વ્યક્તિ તરફથી હોય. આ નનુ શબ્દ છે ને એ બતાવે લક્ષણ છે. આ નનુ એટલે મને પ્રશ્ન છે. શું પ્રશ્ન તમને ભાઈ? દેહમ ઉપક્રમ્ય નિદ્રાનંદાત વસ્તુષુ મા ભૂત આત્મત્વમ અન્યસ્તુ ન કશ્ચિદ અનુભૂયતે. આનંદમય કોષથી માંડીને અન્નમય કોષથી માંડીને આનંદમય કોષ પર્યંત 5 કોષોમાં તમે આત્માપણું નથી એવું કીધું. બરાબર? હતી પેલા કોષ સમજાવે અને પછી શું કહે? આત્મા નથી, આત્મા નથી, આત્મા નથી. એમ તમે આ 5 કોષોમાં આત્માપણું નથી એમ ભલે તમે કહેતા હો, પરંતુ તો પછી આ પંચકોષથી અન્ય પણ કોઈ આત્માનો અનુભવ આવતું નથી. પૂરું થઈ ગયું. આ પૂર્વ પક્ષી એ કે તમે એમ કહેતા હો કે અન્નમય કોષ છે, આત્મા નથી. મનોમય કોષ છે, આત્મા નથી. પછી વિજ્ઞાનમય કોષ છે, આત્મા નથી. આનંદમય કોષ છે, આત્મા નથી. તો પૂરું થઈ ગયું. આ અનુભવના 5 જ કોષ છે. અને જો 5 કોષ આત્મા નથી તો આત્મા છે જ નહીં. તો પછી આત્મા ક્યાં જુદું? આનાથી જુદું કયો અનુભવ આપણને છે? આ 5 કોષ સિવાયનો આપણને અનુભવ ક્યાં જુદો કંઈ છે? એટલે કહે છે કે આ પ્રકારના 3જા શ્લોકથી 10મા શ્લોક સુધીમાં, હવે આ જે 3 થી 10માં જે બધી વાત કરી ને, અન્નમય, પ્રાણમય, મનોમય, એ બધા કોષ છે, એ હું નથી, એ નથી, એ વાત કરીને એ શ્લોકમાં અન્નમય આદિ 5 કોષની અનાત્મત્વની સિદ્ધિ કરવા આપેલા કાર્ય છે. આ એક કાર્ય છે અને આવા જવાવાળું છે, દ્રશ્ય છે, એટલે બધું ખોટું છે, માટે જડ છે, માટે વિકારી છે. આવું તમે ઘણું બધું કહી ગયા છો, એ બધું કહો છો, પણ તેથી તે પ્રમાણે ક્રમે કરેલા હેતુઓથી તે 5 કોષને આત્મપણું સર્વથા ઘટી શકતું નથી. બધી વાત સાચી તમારી. અને પ્રપંચ કોષથી
અને પંચકોશથી અતિરિક્ત કોઈ આત્મા એવી વસ્તુપતિ થતી નથી, તેથી કોઈ આત્મા છે જ નહીં, શૂન્ય છે. આત્માને સિદ્ધિ ગઈ, આત્મા શૂન્ય છે એમ નિરાત્માવાદ શૂન્યવાદની પ્રાપ્તિ થાય છે. તો હવે એનું શું કરું? આના સિવાય તો બીજું કોઈ અનુભવ નથી અમારા જીવનમાં. તો આત્મા તો રહ્યો જ નહીં, આત્મા ગયો છે જ નહીં આત્મા, એવું માન્ય તો. ઓ કેવું સારું, ઉપનિષદ ગયા બધા ધડા કરતા, ક્લાસ બંધ, પૂરું થઈ ગયું. આત્મા જ નથી કે હવે અરે યાર પેલા તો કેવું જોયા 15 વર્ષ કરો બંધ કરો આશ્રમ બધું. ટિફિન બંધ ન કરજો મારું, આશ્રમ ભલે બંધ કરી નાખો, ખાવા તો જોશે ને, ભલે જ્ઞાનની જરૂર નથી. હવે કેવું સારું, આત્મા જ નથી. ઉપનિષદના ક્લાસ બંધ, ગીતાજીના ક્લાસ ક્યાંક વ્યવહાર માટે ક્યાંક કામ આવતા એને ટોપિક જોઈ લેવા પડે કે જ્યાં જ્યાં જ્ઞાને વાત કરી બધે ઓમિટ કરી નાખો, બધું ક્લાસ કોર્સમાંથી ઓમિટ કરી નાખો, બધું ન જોઈએ, કારણ કે આત્મા જેવું છે જ નહીં. તો એવું કહીએ તો શું વાંધો? શબ્દ આવે છે બાઢમ. હા ભાઈ તારી વાત સાચી, બાઢમ. આ બાઢમ શબ્દ હોય ને એ હંમેશા પ્રશ્નનો જવાબ દેનારનો, સિદ્ધાંતિનો હોય. અને કોઈ પૂર્વ પક્ષી હોય એ આપણને ખબર કેમ પડે કે પૂર્વ પક્ષી છે? નાનું પ્રશ્ન ઊભો કરે. અને જે જવાબ આપવાનો હોય ને તો શું કે? બાઢમ. હા ભાઈ તારી વાત સાચી. નિદ્રાદય સર્વે અનુભૂયન્તે ન ચ ઇતરઃ તથાપ્યેતે અનુભૂયન્તે યેન તમ કો નિવારયેત. હા ભાઈ તારી વાત સાચી. આનંદમય આદિક સર્વ 5 કોષ અનુભવના વિષયથી થાય છે. ડુ એગ્રી? એ અનુભવ થાય છે એનો. પણ તેથી ભિન્ન આત્મા અનુભૂત થતો નથી. એનાથી વળી જુદો આત્મા કેવો અનુભવ થાય? આત્માનો કઈ અનુભવ જેમાં 5 કોષનો અનુભવ થાય છે એમાં આત્માનો તો અનુભવ થતો નથી. તો પછી આત્મા છે મારે માનવું કેવી રીતે? હા તારી વાત સાચી. આ પ્રમાણે તારું જે કહેવું છે તે સત્ય છે. તારું જે કહેવું છે એ સત્ય છે. તારી વાત તો સાચી. હવે બીજો વાત લઈ આવજો, આનો જવાબ અમને દો. શું કહે છે? તો પછી કોષથી ભિન્ન આત્માનો અંગીકાર કેમ કરીએ છીએ તે આ શંકાનો પ્રત્યુત્તર શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. આ ઉપરની લાઈન સુધી બધું ચૈતર ત્યાં સુધી વાત સ્વીકારી. હવે જવાબ દે છે. શ્લોકનો જે બીજો ભાગ છે ને એમાં આ શંકાનો જવાબ દે છે. શું કહે છે? આ 5 કોષથી અન્ય કોઈ આત્મા પ્રતીતિ ગોચર થતો નથી, તો પણ જેના વડે એ પંચકોશાદિકનો અનુભવ થાય છે તે અનુભવનું નિવારણ નિષેધ કયો પુરુષ કરી શકશે? હા ભાઈ, હા પાર્સલ આવ્યું. ગીતાબેન તમારું પાર્સલ આવ્યું. કોષ આત્મા નથી, પણ આ પંચકોશનો અનુભવ કોને થાય છે? બે વસ્તુ છે. એક તો અનુભવ અને બીજો અનુભવ કરનાર અનુભૂત સ્વરૂપ. ઇઝ બોથ આર ડિફરન્ટ. અનુભવ અને અનુભવ કરનાર અનુભૂત સ્વરૂપ. આજે આત્મા છે ને એ અન્નમય નથી, પ્રાણમય નથી, વિજ્ઞાનમય નથી. આ નથી તમે કરો છો ને, પણ આ 5 કોષનો જે અનુભવ કરતા છે, જેને થાય છે, અથવા તો બીજા શબ્દ અત્યારે આપણે શું કહેતા હતા એને? દ્રષ્ટા. જો તમે યાદ હોય તો દર્ગદર્શ વિવેકમાં આ શબ્દ યુઝ કરતા હતા આપણે. દ્રષ્ટા, જાણનારો. તો જાણનારો તો કોક છે, અન્નમયને જાણનારો છે કે અન્નમય છે, પણ અન્નમય તો આવો છે, આ વિજ્ઞાનમય છે. તો આમ જે જાણનારો છે એ કોણ છે? અહીંયા કહે છે એ તો અનુભૂત સ્વરૂપ છે. અનુભવ હંમેશા અનાત્માનો થાય, આત્મા તો અનુભવ સ્વરૂપ છે. કોકથી અનુભવ થાય, પણ જેને થાય છે એ શું? વન હુ ઇઝ એક્સપિરિયન્સ. આ થાય છે તો કે એ જે થાય છે એ શું છે? અનુભવ સ્વરૂપ છે. તો શૂન્ય તમે ન કહી શકો. કેમ ન કહી શકો? કારણ કે દ્રષ્ટા રહી જાય છે. જે જાણો છો એ બધું વયું જાય છે, દ્રષ્ટા રહી જાય છે. જાણનારો હા વહી જાય છે, જાણનારો રહી જાય છે.
હવે એના વિશે કહે છે કે હવે એમ કહો છો અન્ય કોઈ આત્મા પ્રતીતિ ગોચર થતો નથી, તો પણ જેના વડે આ પંચકોશાદિકનો અનુભવ થાય છે, જેના વડે, એટલે આપણે સમજવાનું શું છે, વન હુ ઇઝ દ્રષ્ટા, કોઈક છે કે જેના જ્ઞાનના પ્રકાશમાં આ પાંચે પાંચ કોષની જ્ઞાન થાય છે. તો કે એ જે છે તે અનુભવનું નિવારણ નિષેધ કયો પુરુષ કરી શકે? તો કોક તો છે જ. હું એમ કહું, સાંભળજો, હું એમ કહું કે અહીંથી 5 ગાડી ગઈ, પહેલી ગઈ આટલા વાગે, બીજી આટલા વાગે, ત્રીજી આટલા વાગે, ચોથી આટલા વાગે, 5મી આટલા વાગે ગઈ. તો પહેલી ગાડી જઈ એ ગઈ, તો કે એ હું નહીં, બીજી હું નહીં, ત્રીજી હું નહીં, ચોથી હું નહીં, 5મી હું નહીં, તો પછી ક્યાં ગાડી જ બાકી રહી? અરે ભાઈ, જે કેનાર છે કે આ પહેલી ગઈ, એ જે કેનાર છે એ ગયો કે રહ્યો? રહ્યો. પછી બીજી ગઈ, તો બીજી ગઈ કે જાણનારો રહ્યો? જાણનારો રહી જશે અને જાણશે એ વહી જશે. તો કહેશે હવે એ ટોપિક ઉપર હજી બીજા 2 શ્લોક કહેશે કે તમે બરાબર સમજી લ્યો કે એ છે શૂન્ય નથી, એ એક્ઝિસ્ટ, અસ્તિત્વ, હું છું એમ અનુભવાય છે કે હું નથી એમ અનુભવાય છે? હું છું, તો કે હું છું પણાનું છે, છું પણ અસ્તિત્વ બતાવે અને નથી નિષેધ બતાવે. તો કોઈ દી એવું બને હું સાબિત કરી દઈશ કે હું નથી? તો ભલા આ જે સાબિત કરનાર છે એ રહેશે કે નહીં રહે? અરે હું સાબિત કરીશ કે હું નથી, તારી અંદર નથી મને ખબર છે, એ હું સાબિત કરતો તને કે તારી અંદર છે એ નથી. પણ હું નથી એ સાબિત હું કેમ કરી શકું? આત્મા, સાંભળજો, આત્મા અનુભવનો વિષય નથી, પરંતુ સ્વયં અનુભવ સ્વરૂપ છે. એટલે ક્યારેય આત્માનો જે આનંદ છે ને એ ઓલા સુખ જેવો નહીં થાય. ઓલા સુખમાં આમાં ફરક કેટલો છે તમે જોજો. એટલે માણસો હંમેશા ટ્રાય કરે કે જે રસગુલ્લા, ચીકી, આહા, બીની ચીકી કોઈ બનાવીને આપી હોય એવી સરસ મજાને કરકરી એમ સરસ મજા સોફ્ટ આપી હોય, તો કે આહા, એ કે એ પછી જ્યારે આવી ઠંડીની અંદર જે અમે ઓલો તાપણું કરીએ, આહા કેવી મજા આવે. અને એ ઠંડીની અંદર પછી અમે એ કે તાપણું કરતાં કરતાં એમ થયું કે 2-4 રીંગણા એમાં શેકી નાખીએ. પછી શું કરું? ઓહ, પછી રીંગણા શેકી નાખીએ. પહેલાં તમે રીંગણા કઈ શેકો? મોટા મોટા રીંગણા હોય ઓઇલ લગાવી દે ને, અને પછી કે શેકીએ ને પછી એની સ્કીન કાઢી નાખી, અને પછી છૂંદું કરીને આમ કરી નાખે. હા, પછી એમાં લસણનો દહીં વઘાર, લીલું લસણ, લીલી ડુંગળી, લસણ ને રીંગણા, ચણા એ નાખીને એવો ધમધમાટ ભૈરો ઓળો બનાવી અને રોટલો ને માખણ ને છાશ ને બધું કરી. આહા, હવે એ જે આનંદ છે એ જ્યારે જ્ઞાન થાય તેવો આનંદ આવે. આ જિજ્ઞાસુનો પ્રશ્ન છે આવો કે ભાઈ તમે જે રોટલાની ભાઈ ચર્ચાઓ કરો છો, અમને તમે એવો ઓળો ભાવી ગયો તો અમરેલીનો કે વાંથી અમે ભુજમાં લઈ આવ્યા, અમરેલીથી ભુજ લઈ આવ્યા, અને એ પાછું બીજા દિવસે ભુજ અમારા બેને શેકો રવિવારે, અને અમે બહુ બધો ખાઈ ગયા સાફ. શું કામ? હવે તમે કહેશો કે સ્વામીજી એ એવા જે બધા આનંદ થાય એ જ્યારે આપણે જ્ઞાન અત્યારે તો થયું નથી, એટલે પણ મોક્ષ થયો નથી અત્યારે, પાકો છે? તો કે હા, એ પાકું છે. તો એ જ્યારે જ્ઞાન થશે ત્યારે એ કેવા પ્રકારનો આનંદ થશે? એવું થશે કે એમાં ગોલો ખાય, ગોળોની તો કલ્પના ન કરતી શિયાળામાં, ના 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 ના, એ કલ્પના ન કરાય. ઓળો ને આવું બધું ખાય, હે, સાલમ પાક, સાલમ પાક, એ અમે ખાય એવો આનંદ થશે આત્મામાં? કોઈ દી નહીં થાય. ગોજો નહીં થાય એવો. શું કામ? આ તો અનુભવ સ્વરૂપ છે, એનો પોતાનો સ્વભાવ સ્વરૂપ છે. ઓલો તો બહારથી આવે છે, તો બહારથી આવે પાછો વયો જશે, આવશે વયો જશે. તમે કહેશો કે ના, એ જે આવે ને એ કન્ટિન્યુ 24 કલાકમાં ન બને તો જ્ઞાન થયું કહેવાશે. અમારા ભાઈ છે ગાંધીધામમાં, તો એ હંમેશા એમ મને કહે કે ભાઈ હા, તમારો આ આનંદ માનંદ છે ખોટું છે. એ કે મને જેવો હોય કે બહારથી આનંદ આવે છે ને એવો આનંદ મને 24 કલાક મળે ને ત્યારે હું માનું કે મોક્ષ થયો છે.
મેં કીધું એવો ને એવો આનંદ તમે 24 કલાક ક્યાંથી ભાઈ ભલા માણસ ન મળે કે જ્ઞાનીને કોઈ વાર માથા કૂટે ઝઘડો કરવો પડે. તે ઝઘડો કરતો આનંદ કરતો હોય, ઓ આજે તો 2 દીધી કે આનંદ થઈ ગયો, એમ થાય કે એમ ના થાય. તો વ્યવહાર છે, વ્યવહારમાં તો અનુકૂળતા પ્રતિકૂળતા રહેવાની જ છે. પણ એ કહેશે એવો આનંદ ન થાય. શું કામ ન થાય? સ્વયમેવાનુભૂતિત્વાદ વિદ્યતે નાનુભાવ્યતા જ્ઞાતૃ જ્ઞાનાંતરાભાવાત અજ્ઞેય નતુ અસત્તયા. આત્મા અનુભવ સ્વરૂપ હોવાથી, અનુભવ સ્વરૂપનો મતલબ છે બધાનો અનુભવ કરે. અનુભવ સ્વરૂપ હોવાથી તે બીજાના અનુભવનો વિષય બનતો નથી. બાકી બધું એના માટે વિષય બને છે, પણ આત્મા કોઈના માટે વિષય બનતો. બાકી બધા જ સુખો, બધી જ પદાર્થો, બધા જ વ્યક્તિઓ એ આત્મા માટે વિષય બને છે, દ્રશ્ય બને છે. પણ આત્મા પોતે અનુભવ સ્વરૂપ હોવાથી એ કોઈના માટે દ્રશ્ય બનતો, વિષય થતો નથી. અન્ય જ્ઞાતા તથા જ્ઞાનનો અભાવ હોવાથી આત્મા અજ્ઞેય કહેવાય. અન્ય જ્ઞાતા અને જ્ઞાનનો અભાવ શું કામ છે? આત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. તો પછી આત્માને કોણ જાણે? તમે ચંદ્રમાં જાઓ તો ચંદ્રમાં ઉપર જાઓ ને ત્યાં તમે તૈયાર થઈને 12 ચક્કરમાં નીકળવાની જરૂર નથી, કેમ? બીજું કોઈ છે જ નહીં. તમને કોણ જોશે? કોઈ નથી ત્યાં. પણ એ કહે છે કે આ આત્મા છે, એ આત્માને બીજો કોઈ એવો નથી કે જે આત્માને જાણે. કેવી રીતે જાણે? જેમ આત્મા બીજા બધા વિષયને જાણે છે, એમ બીજો કોઈ આત્માને જાણી શકે એટલા માટે નથી કે બીજો છે જ નહીં, એકમાત્ર આત્મા છે. એટલે કે છે અન્ય જ્ઞાતા તથા જ્ઞાનનો અભાવ હોવાથી આત્મા અજ્ઞેય કહેવાય. અજ્ઞેય એટલે જ્યારે આત્મા ક્યારેય કોઈ દિવસ જ્ઞાનનો આ રૂપે વિષય બનતો નથી. તેનો અભાવ હોવાથી અજ્ઞેય છે એમ નહીં. અજ્ઞેય એટલે છે જ નહીં એવું નહીં, પણ બીજો કોઈ એવો પદાર્થ નથી કે જે આત્માને જાણી શકે. એટલા માટે એને અજ્ઞેય કહેવામાં આવે છે. ન ચ અસ્તિ વેતા મમ ચિત સદાહમ, કૈવલ્ય ઉપનિષદ. ન ચાસ્તિ વેતા મમ ચિત સદાહમ વૈદેરે કેરાને વિદ્યા. અહમ એવા જ્ઞાનને વિષય કરનાર જે સાક્ષી છે તેનો જાણનારો અન્ય કોઈ છે જ નહીં. વિજ્ઞાતારમરે કેન વિજાનીયા, સર્વના જ્ઞાતા આત્માને વળી કોણ જાણે? કોઈ જાણતું નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં કીધું છે, ઇત્યાદિ શ્રુતિઓમાં આત્માનું અજ્ઞેયપણું કહેલું છે. એટલે કે આત્મા કદી કોઈની વિષય બનતો નથી. એટલે શૂન્ય છે એવું નહીં, કોઈનો વિષય બનતો નથી, પણ જે છે કેનાર એનો તો અંતરતમ આત્મા છે જ ને એમ. તેથી આત્મા કોઈનો જ્ઞાનનો વિષય થતો. અજ્ઞેય એ જ્ઞાનનો વિષય નહીં થનાર પદાર્થના 3 પ્રકાર હોય છે. અજ્ઞેય જેનું જ્ઞાન ન થાય એવા 3 પ્રકાર ક્યાં ક્યાં છે? પેલું છે અસત. અસત એટલે અસત એટલે જે સત નથી તે. સત એટલે હંમેશા હોય. તો અસત એટલે જે ક્યારેય ન હોય એવું છે કંઈ? શું? હા, વેરી ગુડ. સસલાના શિંગડા જેવા પદાર્થ. સસલાના શિંગડા હા છે, ગોળ ચોરસ છે, ગોત્યાઓ ગોળ ચોરસ. કોઈ સ્ત્રીએ મૌન વ્રત લીધું હોય એ હોઈ શકે હો. સ્ત્રી હોય ને મૌન વ્રત લે એવું પોસિબલ છે, એ વાત છે. તો સસલાના શિંગડા જેવા પદાર્થ જેના પર આપણી વૃત્તિ ગઈ ન હોય તેવો ઘટાદી પદાર્થ. અગ્નિનો મતલબ એવો આપણે ખબર નથી, પણ છે ખરા. કિચનની અંદર ટેબલ ઉપર ને ફ્રીજની અંદર એક સરસ મજાની વસ્તુ મેં રાખી, તમને ખબર છે? તો જ્ઞેય છે કે અગ્નિ તમારા માટે? અગ્નિ દૂર છે, કે ઇન્દ્રિયથી દૂર છે, એને પણ અગ્નિ કહેવાય. જેના પર આપણે વૃત્તિ ગઈ નથી તે. અને સ્વયં પ્રકાશ પદાર્થ કે જેના સાક્ષાત્કારમાં બીજાની જરૂર રહેતી નથી તે એ આત્મા. જે પોતાને સ્વયં જાણે ને એને બીજો કોઈ જાણતો
નથી. એ ત્રણેયમાં આત્મા સસલાના શિંગડા જેવો અસત નથી, તેમજ અજ્ઞાત ઘટાદી પદાર્થ જેવો પણ નથી, પરંતુ સદરૂપ અને સર્વદા સમરસ રૂપે તેમજ અવિલુપ્ત પ્રકાશ હોવાથી, અર્થાત સ્વપ્રકાશ હોવાથી, આત્મા સ્વપ્રકાશિત છે. સ્વપ્રકાશિત છે એટલે આત્માને પોતાના હોવાનું ભાન પોતાની મેળે થાય છે. આત્માને જાણનાર બીજાની અપેક્ષા નથી, અને એવી કોઈ વસ્તુ પણ નથી કે જે આત્માને જાણી શકે. માટે આત્મા અજ્ઞેય છે એવું કહ્યું છે, પણ આત્મા નથી એવો અર્થ નથી. હો ભાઈ, આત્મા તો છે. અનુભવ સ્વરૂપ આત્મા અનુભવનો વિષય નથી. એ બાબતમાં દ્રષ્ટાંત કહે છે, એ આજે નહીં કહી શકે. કારણ કે ઓહો, અને પછી આખો ટોપિક ઈ જ હાલે છે. બહુ ઊંડા લઈ ગયા છે એમાં. બૌદ્ધ સ્વરૂપ છે આત્મા. હા, પછી તો કેટલા ટોપિક નીકળશે. આપણે 14મા શ્લોકની ચર્ચા દ્રષ્ટાંત કહેવાનું છે. શેનું દ્રષ્ટાંત કહેવું છે? કે આત્મા અનુભવ સ્વરૂપ છે, એનું દ્રષ્ટાંત કહેવાનું છે. કહી દો દ્રષ્ટાંત. હા, એક છે અસત, સસલાના શિંગડા જેવો. બીજું, જેના પર આપણે વૃત્તિ નથી ગઈ તેવો. અને ત્રીજું, સ્વયં પ્રકાશ પદાર્થ, કે જેના સાક્ષાત્કારમાં બીજાની જરૂર નથી તે. હવે આ અનુભવ સ્વરૂપ આત્મા છે ને, એને સમજવા માટેનું એક્ઝામ્પલ છે. માધુર્યાદિ સ્વભાવાત અન્યત્ર ગુણાર્પિનામ સ્વસ્મિત દર્પણ અપેક્ષા નહ ચ અસ્તિ અન્ય દર્પકમ. ઇતર પદાર્થમાં માધુર્ય વગેરે પોતાના ગુણોનું અર્પણ કરનાર. ઇતર પદાર્થમાં પોતાના માધુર્ય આદિ વગેરે ગુણોનું અર્પણ કરનાર કોણ છે? ગોળ, ખાંડ. ગોળ છે એ શું કરે? ચામાં નાખો તો ચા કેવી થાય? મીઠી. ગોળવાળી ચા થાય? પીજો બધા ભાઈ, ખાંડ ખાજો નહીં, ઝેર છે ઝેર. ગોળવાળી ચા પીવાય. તો ગોળ તમે ચામાં નાખો તો ચા કેવી થઈ જાય? મીઠી. તો ચાને મીઠી કરવા શું નાખવું પડે? તો ગોળને મીઠો કરો વધારે, તેમાં શું નાખવું પડે? હા, એ આત્મા બની ગયો. મારું બેટું હવે ખબર પડી. હું ન થઈ આત્મા, ગોળ થઈ ગયો આત્મા. કે અરે તારી ભલી થાય. હવે બેહી ગયો કે ઓ ગોળ થઈ ગયો આત્મા. કે ભાઈ સ્વયં સ્વરૂપ છે એટલા માટે. ઇતર પદાર્થમાં માધુર્ય વગેરે પોતાના ગુણોનું અર્પણ કરનાર માધુર્યાદિક સ્વભાવવાળા. એટલે કે અહીં આદિ એટલે અમ્લ, લવણ, કટુ, કષાય, તિક્ત વગેરે સર્વ રસોનું ગ્રહણ સમજી લેવું. જેમ સાકર ભળવાથી ચૂરમું મિષ્ટ થઈ જાય છે. ચૂરમાના લાડુ બનાવો, એમાં તમે ગોળ નાખો તો મિષ્ટ થઈ જાય. તેમ લીંબુ નીચોવાથી દાળ ખાટી થઈ જાય છે. તો લીંબુને ખાટું કરવા શું કરવાનું? એટલે બતાવે છે કે ગોળ વગેરે જે પદાર્થો છે તેઓને પોતાનામાં માધુર્યાદિકની અર્પણની અપેક્ષા નથી. ગોળને કઈ મીઠો ન કરવો પડે, એ સ્વભાવથી હોય. અચ્છા, ખાંડ કઈ જગ્યાએથી મીઠી હોય? આગળથી પાછી ક્રિસ્ટલ ખાંડ હોય એટલે આમ કટકો પકડો હાથમાંથી, સાકર ચોરસ સાકર આવે બનાવેલી, એ કઈ જગ્યાએથી મીઠી હોય? પોતાના માધુર્યાદિકની અર્પણ અપેક્ષા હોતી નથી. તેવા ગોળ ઇત્યાદિ પદાર્થોમાં માધુર્યાદિકનો અર્પક અન્ય કોઈ છે જ નહીં. એમ આત્મા આનંદ સ્વરૂપ છે, સ્વસ્વરૂપ છે, બધાનો દ્રષ્ટા છે. હવે એ આત્માને દ્રશ્ય રૂપે તમે બીજા કોઈ દ્રષ્ટાથી જોઈ જ ન શકે. બીજો કોઈ દ્રષ્ટા જ નથી. ગોળમાં બીજું કંઈ મીઠું એવું નથી કે એને કરવું પડે, એનો સ્વભાવ છે. તો આત્માની અંદર આ આનંદ સ્વરૂપ અને જ્ઞાન એનો પોતાનો સ્વભાવ છે. શર્કરાદિક પદાર્થોને પોતાના સ્વરૂપમાં મિષ્ટતા વગેરે ગુણના સંપાદનની અપેક્ષા નથી. એ ઓલરેડી બાય બર્થ મીઠા જ છે. એટલે કે કોઈ બીજો પદાર્થ અમારામાં મિષ્ટનું અર્પણ કરે એવા આકારની આકાંક્ષા શર્કરાદિને થાય છે ક્યારે? હજી બીજી કંઈ ખાંડ આવી જાય તો વધારે મીઠી થઈ જાય તો કે ના. તેમ તે શર્કરા, ગોળ વગેરેને મધુરતાદિકનું અર્પણ કરનાર બીજું કોઈ છે જ નહીં એવો ભાવાર્થ છે. દ્રષ્ટાંત સહિત ફલિતાર્થનું કથન કરી દેખાડે છે. હવે આગળની ચર્ચા થોડી ટફ છે,
જે આપણે નેક્સ્ટ ક્લાસમાં 15મા શ્લોકમાં એ આપણે જોશું. અહીંયા સુધી રાખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.